પેલા હશે એમનો અવસર પતી એટલે હમુય નહીં જોતા અને ઘેર જેટલે અમે ડોસ્યું વાપર દીદી કોને કહો તમારા સિવાય હે બીજું કોઈ ગાડી શું થયું તમે ફટાફટ તૈયાર થઈ જાવ હેડો મોહરમ જવાનું હે અત્યારે તો એવું બોલો મોહરમ નહીં જવાનું મારા છોકરા હગાઈ જોવા જવાનું હોય અત્યારે કેવું મોડી બને છે આ ચોમાહા એ ગમે તે બોલે પેલો હુકોજી એવા બને હે આ ચોમાહા તો આમાં જવું તો પડે તમારા શિયાળામ ને ઉનાળામ એવા નતા જતા અમે ના કહેતા હતા ને ના હારું ના તો નતા કહેતા હતા તો તમે તૈયાર થઈને આવો જલ્દી હેડો મારા છોકરાને હગાઈ જોવા જવું પડશે હા પેલો હુકોજી પાછું કોકને એ કરે ને તો પાછું મારા લઈ જાય છોકરો તમે આવો ગાયકા તાર બધા ડોહા ક્ષેત્રોમાં જ ના જાય ક્ષેત્રમાં શું લાડવા જ ઠાર્યા છે એમના હતા પેલા હમણાં જતા એમની ડોશી એ કરે અને આમના તો જતા એમની ડોશી બાજરીનો રોટલો ખાઈ દોત મળે નહીં મનુજી આકોર આવો દે આ શું કરો તમે આકોર આવો હવે આવો ને તમે એ પાણી ક્ષેત્રમાં કાઢવું નહીં એમની માઇન્ડ બેસી જાય કંકોડો એના હિંગાર તો અત્યારે કંકોડો થઈ ગયા છે એમના હાથે કંકોડા તો બહુ થયા પણ હું કંકોડા નહીં વેચતો. એવું કરો આ સાઈડો અમે પેકો પેક થઈ ગયો તે મારી ઈચ્છા એવી હા કે ડોગર રોપી દઉં હોય. અને ખેતરમાં નકરી કંથેન ને પેલી બાવર જેવું કે આના ચો ડોગર થવાની છે આ રોપવાનું કે અત્યારે બાવર એમ ચો રોપવાની ડોગર એટલે ટ્રેક્ટર લાઈન ફેદન મેદન કરાવી નાખું ડોગર રોપું. અત્યારે ફટાફટ જઈને તૈયાર થઈ જાવ જાવ ઘેર જઈને તેમ તો નાવા જવાનું વખશું જવાનું મારા છોકરાને હગાઈ જોવા જવાનું. આજે શિખર બધાને શું થયું તો આ બધા હાઉસ બોલ અમારા હારા કોમમાં જવાનું તને તમે જાઓ ફટાફટ. ઓ તારો ગમો વરગોડો કાઢું તારો તાર આવા ચૂમા આમ તો તાર છોકરા નગાઈ કરવા જવાની હે. જવું તો પડે જ ને અકન પેલો હગાઈ ના કરાવે એવું અમારે એવું ના હોય યાર. દિવાળી લગન ના કરી નાખ્યા ત્યારે હગાઈ જોઈએ આવીએ તો તમે ફટાફટ તૈયાર થાવ જાઓ જલ્દી આવો પેલા આપણે ગાડી ઊભી રાખી નાવા જવાનું નાવા નાવા ને હગાઈ જ્યાં જાવ તમે કેમ આમ કરો તારા ચૂમા આમ કોઈ ના આવે અહીંયા મારો ડોગર ને બોગર રોપવાની હે ને તો તમારા છોકરા જવાનું હતો કે જો તમે નતા આયા એટલે પણ અમારા તો છોકરા હે પેલો પૈના તમારો ભાઈ છોકરો એવો એ તો અમાર ભાઈ જોડે તો લેવા દે. તમારે આવું હોય તો તમારે એકવાર કહી દો આવું કે નહીં આવું અમારે નહીં આવવાનું અમારા બધું રોપવાનું હોય. હા તમે રોપવા જાઉં અમે બધા જતા રહીશું તમારે નાત બાર મિલ જાય અમારા હવે એટલે ના ના આવું હે ખાવાનો પ્રોગ્રામ હે તો ખાવાનું બનાવે જ તે નહીં હોય કે જોવા જઈએ તો આપણે એવું શું બનાવવાના એ બધું મને શીખવા જઈએ તો ખબર પડે ને શું બનાવવાના લાડવા પૂરી શાક દાળ ભાત બધું બનાવવાના લે તો આવું જ પડશે નહીં ચાલે. સારું હેડો ને તમે હેડો હું અમને તૈયાર થઈને આવો તમે. હા તમે અમને કરો હું અમને કરું હેડો. આગેવાન અહીંયા તો જાવ એ શેતમ જાવ તૈયાર થઈ જાય હેડો તો તમે કોઈ ટપકી ગયું હવે તમે શુભ શુભ બોલાણા હતા કેમ છોકરાને હગાઈ જોવા જવાનું એ આવા ચોમામાં તમારે હગાઈ બતાવવા છીએ એમ કોને એ બતાવ પેલા મારા મહેમાન પણ આ વહયાતની 10 દિવસની આગાહી હે અને જઈશું ચોક ફસાઈ જાય ને તો તણાઈ જઈશું એ કશું ના ફસાય આપણે નહીં આગું જવાનું ગાડી લઈને જવાનું પાછું વાંધો નહીં આપણે બાઈકો લઈને જવાનું ગાડી ચી કહીએ ગાડી પેલી ઇક્કો બોલોજીની આવે હોવે એવોય ના આવે એ ઇક્કો લઈને આવે યાર એમની જ ગાડી કરીએ પણ એને આવડે છો ગાડી આવડે જ છે ને તમે તૈયાર થઈ જાવ હેડો ને પણ મેં હજુ એને કદી ચલાવતો જ નહીં જોયો ના આવડે હતો એ આગળ નતા જ્યારે ગાડી લઈને એમની કમ્પ્લીટ ચલાવ કમ્પ્લીટ ચલાવો ના હતા પાછો ખાડો બાડો એમ પી જઈએ તો ના પીવાનું ઠીક તો આગળ ઉપર ચડાવી દે ને ભાઈ એવું હોય હોવે તા મારે ડોગર રોપીએ છેતમ જતો કોમ હમા જાય તમે એકલા જઈ આવો ને ના તમે હારો ને તમે આગેવન થઈને યાર આવું બોલો તમે બધા કેટલા જણા આવો ચતુરજી હે પછી મનુજી હે તમે હું એ અને પેલા નહીં બોલોજી એ દારૂડિયા અત્યારે શું લે લઈ લેવો તો બગાડ છે તો શું કરવાનું હેરાન ને ભાઈ એક ભાઈ કે એક કયું દારૂડિયો બગાડ છે નહીં આ ગાડી એ સાચી વાત એ એમને બહુ કોન્ટેક્ટ હોય ગમે તે અડ્ડા ખોન નાખે ભાઈ એના અડ્ડો તો ગમે તો હશે જ તે ભાઈ કોમ એને નહીં લઈ લેવા આપણે 4-5 જણા જઈને નશાયા અત્યારે તો મારા ડોગર રોપવાની ટ્રેક્ટર વાળાને ફોન કરી દીધો
એ તો તમારા છોકરાને ફોન કરી દો ને આવી જશે એ તો રોપી કાઢશે વાયા. એ યાર તમે કયું કોમ એને આવ્યો તમે અત્યારે હેલો ને મારા છોકરાને પણ હગાઈ પોણી જોવા જેટલું બધું માં ડોગર કેવી થાય એ પેલા વિચારો ને તમે. તમારા છોકરાને કરી દો એટલું બધું કમ્પ્લીટ કરી નાખો. છોકરો તો નાનો હતો મારો અત્યારે. આવું તો પડશે જ ને. આવો ને આવો ચાલશે ને. ચાલશે હાલો ને હગે જોઈને પાછું આવવાનું હોય ને. હગાઈ જોઈ પાછું જ તે ખાવા બાવાનું ખાવાનું હોય આ ગાડી. શું બનાવ્યું? દાળ ભાત પૂરી શેકના લાડવા. તાતાનો ભજીયા ના બનાવડાવે? એ ભજીયા તો ફોન કરી દે જતી ઘડી હાલો ને ગાડી. સદ્ધા છે ને? હા સદ્ધર. હા તો હેડો તો આવું હેડો. તમે ગયા જાઓ હું આવું સીધા મોટો માં. જલ્દી આવજો. 2 મિનિટમાં ગાડી રાહ જોઈ રહ્યો. આવી જાવ તમે. હા હેડો તા. પોતે પચીના ઝઘડામાં મારો હીરો ખોવાયો કચરામાં, હીરો ખોવાયો કચરામાં. તમારે ડોસી જ નહીં ખોવાય છે ને? હા, એમ કેજો. ખોવાઈ જાત પણ તમે હોદ્દેરો નહીં, આજે નહીં તમે મારા ગામના. અહીં શું કરો? હું ગાયન ગઉં બેઠો બેઠો. એક કોમ હતું જોરદાર. અરે કોમમાં પાછો પડું હું. ઊભો થાવ તા. પેક જ છે એમ? ગાડી આપણી ડીઝલ ખૂટ જ નહીં જરી કઈ ફૂલ ટોકી ફૂલ જ હોય. એક ગામમાં વાત મળી કેવી? ત્યાં કોંજી કયા ને ઉવા 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 ઉવા. કયું કહેવા આવ્યા તમે? ના ભાઈ, તો કોંજીને છોડીએ છોકરાને હગાઈ જોવા જવાનું. ચો ગાડી શી ખબર કોઈક બતાવો. મને નહીં કીધું. એ તો તમને ખબર. અને એવા હાચો હતા એ તો બેઠ્યા છે. બેઠે ને લુગડો કમ્પ્લેટ નવા પહેરેલા એમને. બધાને નવો અમને બધાને કીધું તમને નહીં કીધું? હવે હું તમને એક વાત કહું, આપણે બે જણને એ કઈ નવા લુગડો પહેરીને બેઠા ને મને નહીં કીધું ને એ ખોધો પોણી બોની હા. પોણી તો હશે જ ને. બસ તા ભેણા કરું મને ના લઈ જાય ને તો બસ તા એવું જ તમે કયા એવું જ હટે? કરું. આ ચોમામ વરસાદની આગાહી એટલે ચો જવાનું? અમુક ગામનો દારૂ રહ્યો મને ના કે એક ને એક લોતો દારૂ રહ્યો આખા ગામમાં. હા કોઈ હા બીજું માં જેવું પણ બધાને કીધું તમારે કોને નહીં? એ તો હવે તો એ તો પોણી જ છોટવાનું, હું ના જવા દઉં ને. હા તો થોડી વાર જઈને આવો તા. હા હું આવ્યો ને તમે ખાલી મને જરીક આમ ચીલી વાર લાગશે બોલો. હવે જઈને હેડવાનું વળતો કયા ગયા છે? હા તો હું તો ગાયન ગઉં થોડાક 2-3 અને દુઃખ સુખની મસ્ત કહાની બેઠો બેઠો. હું જાઉં તા. હા આવો હો. આવું હું ગાય ગા કોમ પાછું ના પડવું જોઈએ. પાછું શું પેલા તો હે ને કોંજીભાઈ તો પોણીમાં ઓમ આમ રમાડું હેલું લુલું બસ હું રમાડું. જાઉં તા. સારું એકલો ખવડાવ્યું એમને પોણી. મને નહીં કીધું દારૂ દે ને. હું આવું તા સોનતાઈ બરોબર 1-2 પેક મારતા સોનતાઈ અને જરીક આમ ડીઝલ સહી ઓછું થઈ ગયું. પણ ઉભા ઉભા પેક મારવા બાદ તમે ના પડી જાઓ. એટલે એ વાત સાચી. એક તો મારો ને હા એક મારી નાખો. એક મારું કમ્પેર થઈને આવજો હો. કમ્પ્લેટ કેવું કોમ થઈ જશે ને? કોમ તો પેલું શું કે પેલો તીતી ઘોડો કે એને જેમ દોડશે ગાય ગા. કોમ થઈ જાય ને તો 50 રૂપિયા હું તમને આપીશ. 50 રૂપિયા ખા 50 રૂપિયા. 50 રૂપિયા તાન તો પોણી શું તમે કોણ તો પેલા ને તળાવમાં જઈને નાખ્યું તઈને હા તો તમે આવો કોમ કહી નો. હાર હું આવ્યો આજે તો દાવડિયા ને એવો આપ્યો હોય ને સ્ટેન્ડ તે આપણું કોમ થઈ જવાનું ના વરસાદમાં ચોય બહાર જવાનું નહીં થાય. હેડો તો હવે જઈએ.